સમાજમાં સકારાત્મકનું વાતાવરણ ઊભું કરવા વિવિધ સેવા યજ્ઞો થકી યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યરત છે, જેના ભાગરૂપે સતત 2 વર્ષથી યશવી ફાઉન્ડેશન પિતા વિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતું આવ્યું છે અને આ વર્ષે પણ આ જ સત્કાર્યને આગળ ધપાવવા તારીખ 14 માર્ચ 2026ના રોજ તૃતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન માટે યશવી પરિવાર ખૂબ જ ઉત્સાહિત છે। સેવાના આ યજ્ઞની શરૂઆત 2014થી થઈ હતી, જ્યાં પ્રથમ વર્ષે 21 અને 2025માં બીજા વર્ષે 51 દીકરીઓના લગ્ન કરાવ્યા બાદ આ વર્ષે 2026માં ત્રીજા વર્ષે 101 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે। જ્યારે ઘરની દીકરી ઉંમરો ઓળંગીને નવા જીવનની શરૂઆત કરવા જતી હોય ત્યારે પરિવારમાં જે ઉમંગ અને લાગણી હોય છે, તેવી જ લાગણી યશવી પરિવારને આ દીકરીઓ માટે છે। દીકરીઓના પાનેતર અને મહેંદી પ્રસંગથી માંડીને કરિયાવર સહિતની લગ્ન પ્રસંગની તમામ વિધિઓ સંપૂર્ણ જવાબદારી સાથે સંપન્ન કરવી એ અમારો ઉદ્દેશ છે। આ વર્ષે સમૂહ લગ્નના વિવિધ પ્રસંગોમાં પાનેતર વિધિ 25 ફેબ્રુઆરીએ, મહેંદી પ્રસંગ 11 માર્ચે યોજાશે, જ્યારે તૃતીય સમૂહ લગ્ન તારીખ 14 માર્ચ 2026ના રોજ રાખવામાં આવ્યા છે। આ ઉમદા કાર્યમાં સહભાગી થવા અને નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે યશવી ફાઉન્ડેશન હાર્દિક આમંત્રણ પાઠવે છે। 101 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જે 14 માર્ચના રોજ સંપન્ન થશે। રાજગરાના જે ડુમસ રોડ પર આવેલ સેટ છે, જેમાં તમામ 101 દીકરીઓના સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। કયું આયોજન કઈ રીતે કરાયું છે અને શું આપવાનું? તમામ 101 દીકરીઓ જે છે એ અમુક દીકરીઓ પિતા વિહોણી છે, અમુક દીકરીઓ અનાથ છે અને અમુક એવી જરૂરતમંદ દીકરીઓ છે જેનો અમે સમાવેશ કરવામાં આવે છે। અને તમામ દીકરીઓને કરિયાવરના રૂપમાં અમે તમામ એવી વસ્તુઓ આપવામાં આવશે કે જે દીકરીઓને આપણે વિદાય સમયે અમે આપતા હોઈએ છીએ, જેમ કે ઘરગથ્થુની બધી વસ્તુઓ, બેડ છે, પલંગ છે, આપણે કબાટ છે, ફ્રીજ છે, ટીવી છે, આ તમામ વસ્તુઓ, એના સિવાય સોનાની છ છે, ચાંદીની પાજેબ છે, આ બધી વસ્તુઓ અમે આપવામાં આવશે પર્યાવરણના રૂપમાં। પહેલા વર્ષે અમે 21 દીકરીઓના લગ્ન કર્યા હતા। બીજા વર્ષે દ્વિતીય સમૂહ લગ્ન જે હતા એ અમે 51 દીકરીઓના કર્યા હતા અને આ અમારું તૃતીય સમૂહ લગ્ન છે, જે અમે 101 દીકરીઓને કરવા જઈ રહ્યા છીએ। બધી સમાજની દીકરીઓ છે? આ હિન્દુ સમાજની તમામ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે, જેમાં તમામ હિન્દુ દીકરીઓ છે। એમાં એક એવી બી દીકરી છે જે મુસ્લિમ છે, પણ એ મુસ્લિમ દીકરી હિન્દુ સમાજમાં પરણીને આવી રહી છે। આ રીતનું આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ એક કહેવાય કે દરેક પિતાની એવી ઈચ્છા હોય કે દીકરીના લગ્ન ધામધૂમથી કરે। મારી દીકરી યશવી, જેના નામ પર આ ફાઉન્ડેશન છે અને જે અમે ફાઉન્ડેશન ચલાવી રહ્યા છીએ, એ મારું દીકરીનું અવસાન 2020માં થયું હતું અને એના પછી એક કહેવાય કે અમારા મનમાં એક વસ્તુ એવી રહી ગઈ કે અમે એક દીકરીના જે લગ્ન અમે ધામધૂમથી કરવા માંગતા હતા એ અમે નહીં કરી શક્યા, પણ આજે આ તમામ દીકરીઓ જે અત્યારના અહીં ઉપસ્થિત છે એ તમામ દીકરીઓ મારી જ દીકરી છે એ સમજીને હું ધામધૂમથી એના લગ્ન કરવા માંગુ છું। અને આ વસ્તુ અમે 2022થી સ્ટાર્ટ કરી હતી અને આજે ભગવાનની દયાથી અમે 101 દીકરીઓ સાથે અમારું પરિવાર વધાવી રહ્યા છીએ અને ભગવાનની એવી ઈચ્છા હશે તો અમે આનાથી બી વધારે દીકરીઓના અમે લગ્ન કરાવીશું, એવી મારી પ્રભુની ઈચ્છા છે કે એ કરીએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।